પાટણ જિલ્લાના રાધનપુરમાંથી જમીન કૌભાંડનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। રાધનપુરની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની અનુસૂચિત જાતિ મંડળીની આશરે 80 વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનું એક મોટું કાવતરું રચાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે। સ્થાનિક જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી સામે મંડળીના સભ્યો સરકારી રેકોર્ડમાં નામ હોવા છતાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન દબાવી દીધી હોવાનો દાવો કર્યો છે। રાધનપુરની સીમમાં આવેલી ખાતા નંબર 714ની કરોડોની કિંમતની જમીન હાલ વિવાદના વમળમાં ફસાઈ છે। અનુસૂચિત જાતિ મંડળીના સભ્યોના જણાવ્યા અનુસાર વર્ષ 1984માં આ જમીન નવી શરત હેઠળ શ્રી સરકાર દાખલ થઈ હતી અને ત્યારબાદ 1985માં આ જમીન વિધિવત રીતે રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી હતી। સરકારી રેકોર્ડ અને લેટેસ્ટ ઉતારામાં આજે પણ માલિકી હક માત્ર મંડળીનો જ બોલે છે। તેમ છતાં કિંમતી જમીનને ખોટી રીતે ગામતળમાં દર્શાવી તેના આધારે બોગસ પ્રોપર્ટી કાર્ડ ઊભા કરીને અંદાજે 80 વીઘા જેટલી જમીન પચાવી પાડવાનો ખેલ ખેલાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મંડળીના પ્રતિનિધિઓનો આક્રોશ છે કે જાણીતા બિલ્ડર ઝાકીર ગાંધી દ્વારા આ આખું કાવતરું રચી જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું છે અને ત્યાં એક મિલનું બાંધકામ પણ કરી દેવાયું છે। એટલું જ નહીં, ગરીબ ખેડૂતો જ્યારે પોતાની જમીન પર ખેતી કરવા જાય છે ત્યારે માથાભારે અને લુખ્ખા તત્વોને મોકલી અને તેમને જાનથી મારી નાખવાની કે ખેડ ન કરવાની ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। કોઈ સરકારી અધિકારી પણ બિલ્ડરના પ્રભાવમાં આવીને ખોટા સાથ ન આપે તેવી આશંકા પીડિતો વ્યક્ત કરી રહ્યા છે। અમે સરકાર અને સંબંધિત તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સમગ્ર મામલે સરકારી રેકર્ડની તટસ્થ તપાસ થાય, બોગસ દસ્તાવેજો બનાવનાર બિલ્ડર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને વર્ષોથી ખેતી કરતા અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને રાધનપુરમાં યોગ્ય ન્યાય મળે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। મારું ગામ રાધનપુર અને નામ છે વિરચંદભાઈ લવજીભાઈ મકવાણા। અમારે અનુસૂચિત જાતિની મંડળીની ઝાકીર ગાંધીએ જમીન અમારી પચાવી પાડવા અને એમના ગુંડા તત્વ લઈને અમને રોકવા, અમારે ખેડ કરવા દેતા નથી અને અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં એ બધી લઈને અમારી 80 વીઘા જેવી જમીન એ દબાણ કરીને બેઠા છે, જેથી સરકાર નોંધ લે બરાબર અને અમારા પ્રત્યે કાંક લમણો રાખીને સારી રીતે અમને ન્યાય આપે બરાબર। એના પછી અમે એ કહીએ છીએ કે જેમના કોઈ સરકારી અધિકારી એમને ધ્યાનમાં લઈ અમારા અમે લમણો રાખીને ઝાકીર ગાંધી અમે તણાય નહીં, જેથી અમારું ખરાબ ના થાય। બિલ્ડરે તો ઘણા ખોટા કરેલા છે બરાબર। અમારી અનુસૂચિત જાતિની મંડળીમાં એને મિલ પણ બાંધી દીધેલી છે બરાબર। ખોટા બોગસ પ્રોપર્ટી કાર્ડ કરી અને અમારે નુકસાન પહોંચાડેલું છે। એના માટે સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને ન્યાય રાધનપુરમાં અમને ન્યાય અપાવે। આ જમીન રાધનપુરની સીમના ખાતા નંબર 714માં આવેલી છે। 1984માં આ દરેક જમીન નવા બસ્તકથી ફાજલ થયેલ છે, શ્રી સરકાર દાખલ થઈ છે। ત્યારબાદ 1985માં આ જમીન રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી છે। તે દિવસથી આજ દિવસ સુધી લેટેસ્ટ ઉતારા માલિકી હક અનુસૂચિત જાતિ મંડળીનો બોલે છે। તેમ છતાં આ જમીનને ગામતળમાં લઈ અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી આ જમીન હડપ લેવાના આશયથી આ બધું ખોટું કાવતરું રાધનપુરના જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સદરહુ રેકર્ડની તપાસણી થાય એવી અમારી માંગ છે। હા, અવારનવાર જે તે લુખ્ખા તત્વો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે। અહીંયાથી અમને ઉઠી જવા માટે, ખેડ ના કરવા માટે, તમારી માલિકી છોડી દો એના માટે પણ અમને વારંવાર કહેવામાં આવે છે। હા, સંબંધિત તંત્રની રજૂઆત છે કે આના સામે અમને ન્યાય મળે અને જે ખોટા છે તેને ખોટા સાબિત કરીને અમને ન્યાય અપાવે।